ડૉક્ટર, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, ડાયાબિટીસના દર્દીને હૃદયની સંભાળ લેવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે, ત્યારે માધવ બાગમાં આ કાળજી કેવી રીતે રાખવામાં આવે છે? ચોક્કસપણે. માધવબાગની જેમ કે વાત કરી, દરેક અવયવ જે છે એ અલગ અલગ પોતપોતાના કામો કરતું હોય છે. દરેક અવયવ મહત્વપૂર્ણ છે. એવી જ રીતના હૃદય પણ એટલા જ પ્રમાણમાં મહત્વપૂર્ણ છે. હવે હૃદયની કાર્યક્ષમતા ચકાસવા માટે આપણે એક સ્ટ્રેસ ટેસ્ટ કરીને કરતા હોઈએ છીએ, ટીએમટી. હવે ટીએમટીની અંદર થાય એવું કે પેશન્ટને 15 મિનિટ ચાલવાનું હોય છે. એ ટીએમટી સ્ટ્રેસ ટેસ્ટની અંદર ધીમે ધીમે એ બેલ્ટની સ્પીડ વધે છે, ધીમે ધીમે એની ઊંચાઈ વધે છે. એટલે સરવાળે પેશન્ટ ઉપર આર્ટિફિશિયલી લોડ આપવાનો આપણે પ્રયત્ન કરીએ, જેને સ્ટ્રેસ કહીએ આપણે, એટલે જ એનું નામ સ્ટ્રેસ ટેસ્ટ છે. તો આ સ્ટ્રેસ જ્યારે વધતો હોય છે, ઊંચાઈ વધે, સ્પીડ વધે, તો એવા વખતે હૃદયની કાર્યક્ષમતા વધવાના લીધે અથવા તો કામ વધારે આવવાના લીધે, લોડ આવવાના લીધે એની ડિમાન્ડ લોહીની વધી જતી હોય છે. સરવાળે ઓક્સિજનની ડિમાન્ડ પણ એની વધી જાય. હવે સમજો આ લોહીની નળીઓનું સ્વાસ્થ્ય ખરાબ થતું હોય, તો આ ડિમાન્ડ અને સપ્લાય ક્યાંક ને ક્યાંક મિસમેચ થાય, જેના લીધે આપણે ગ્રાફમાં ચેન્જીસ આવે છે, અથવા તો હૃદયના અલગ અલગ હાર્ટ રેટ છે અથવા તો બ્લડ પ્રેશર છે, આ બધાનો રિસ્પોન્સ ક્યાંક ને ક્યાંક બેવડાતો હોય છે. તો એવા કિસ્સામાં જ્યારે આપણે ખબર પડી જાય કે ડાયાબિટીસના લીધે પેશન્ટનું હૃદય નબળું થયું છે, અથવા તો હૃદય એનું જોઈએ એટલા પ્રમાણમાં વ્યવસ્થિત કામ નથી કરતું, તો એવા કિસ્સામાં આપણે સાયમલ્ટેનિયસલી ડાયાબિટીસની સાથે સાથે હૃદયની પણ સારવાર કરીએ છીએ, જેને આપણે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ટ્રીટમેન્ટ કહીએ છીએ. તો સરવાળે ડાયાબિટીસના પેશન્ટ જે છે એમનું સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ અને સંપૂર્ણ બોડી ડિટોક્સિફિકેશન, જેના દ્વારા આપણે ડાયાબિટીસ પર તો કંટ્રોલમાં થાય જ છે, સાથે સાથે હૃદયને પણ આપણે બચાવી શકીએ છીએ. જે ટેસ્ટ ઉપર પેશન્ટ સમજો 5 કે 7 જ મિનિટ ચાલતું હોય, ટેસ્ટ પૂરો ના કરી શકતું હોય, તો એવા પેશન્ટનો 15-15 મિનિટ સુધી ચલાવ્યા પછી પણ સક્સેસફુલી એ ટેસ્ટ પૂરો થતો હોય છે.